મિત્રો, આજની વાત છે રૂપાળી રાધાની અને એના પતિ કનૈયાની. આવો સાંભળીએ એની જુબાની. મારું નામ રાધા છે. હું મારા એક કોલેજ મિત્ર રાજને પ્રેમ કરતી હતી, જે બહુ જ દેખાવડો હતો. એ પણ મને ખૂબ પ્રેમ કરતો હતો, પણ થોડો ગુસ્સાવાળો હતો. હું તેની જોડે લગ્ન કરવા માંગતી હતી. કોલેજ પત્યા પછી મારા પપ્પા મારી માટે છોકરો શોધવાનું શરૂ કર્યું. હું ઘરે કહી શકું એમ નહોતી, કેમ કે મારા પપ્પા લવ મેરેજ માટે સખત વિરોધી હતા. મેં રાજને કહ્યું કે મને ભગાડીને લઈ જા, પણ રાજ કહેતો કે ભાગીને હું લગ્ન ન કરી શકું, જેના લીધે અમારા વચ્ચે બહુ ઝઘડા થતા. હું રાજ વગર રહી શકું એમ નહોતી. રાજ મને ઘણીવાર બહુ હેરાન કરતો, ગુસ્સો કરતો, છતાં પણ ખબર નહીં કેમ હું એને એટલું બધું પ્રેમ કરતી. બહુ સમજાવ્યા છતાં રાજ મને ભગાડીને ના લઈ ગયો, અને મારા પપ્પાએ મને એક કદરૂપા માણસ સાથે પરણાવી દીધી, જેનું નામ હતું કાંજી. હું ખૂબ રડી અને અંદરથી તૂટી ગઈ હતી. કાંજી મને સેજ પણ નહોતો ગમતો. ધીરે ધીરે લગ્નજીવન તો ચાલતું હતું, પણ મારી અને કાંજીની વચ્ચે હજુ કંઈ સંબંધ નહોતા. કાંજીએ ઘણા પ્રયાસો કર્યા હતા મારી નજીક આવવા માટે, સંબંધ માનવા માટે, પણ હું અવગણતી હતી અને દૂર જતી રહેતી હતી. કાંજીને કદાચ ગુસ્સો આવતો હશે મારી ઉપર, પણ એ કંઈ જ બોલતા ન હતા. બહુ જ શાંત સ્વભાવના હતા. તે બસ મારો પ્રેમ મેળવવા માટે બધા જ પ્રયત્નો કરતા હતા, પણ મારા દિલમાંથી રાજને કાઢવો મુશ્કેલ હતો. કાંજીને આ વાતની ખબર પડી લગ્નના 8 મહિના સુધી, જ્યારે એક દિવસ તે મારી પાસે પ્રેમની અપેક્ષાએ આવ્યા અને મેં કહ્યું કે તમે ખોટી કોશિશ કરો છો, હું તમને ક્યારેય પ્રેમ નહીં આપી શકું, હું બીજાને પ્રેમ કરું છું. આ સાંભળીને કાંજીની આંખ નમ થઈ ગઈ અને મને કહ્યું કે તો મારી જોડે લગ્ન કેમ કર્યા તે? મેં કહ્યું મારે નહોતા કરવા, પણ મારા પપ્પાએ કરાવી દીધા. કાંજી કંઈ જ બોલ્યા વગર રૂમમાંથી બહાર જતા રહ્યા, ભીની આંખો સાથે. થોડીવાર માટે તો મને પણ એમ થયું કે મેં તેને બહુ દુઃખી કર્યા છે. કાંજી બહુ જ શાંત અને સારા સ્વભાવના હતા. મારું અને રાજની જાણ થવા છતાંય મને કંઈ જ ન કહ્યું, અને ઘરમાં પણ કોઈને કંઈ વાત ન કરી. કાંજી હવે મારી પાસે આવવાનું બંધ કરી દેતું અને મને સંબંધ બનાવવા માટે કહેવાનું પણ બંધ કરી દેતું. મને લાગ્યું કે કાંજી હવે મને પ્રેમ નહીં કરી શકે અને મારી સાથે વાત પણ નહીં કરે. પણ હું ખોટી હતી. કાંજી મને હજુ એટલો જ પ્રેમ કરતા હતા અને વાત પણ પહેલાં જેમ જ કરતા હતા. એક દિવસ મેં એને પૂછ્યું, મેં મારી સાચી હકીકત તમને કહી, તો પણ તમે મારી સાથે હજુ પહેલાં જેમ જ વાત કરો છો, પ્રેમ પણ કરો છો. આવું કેમ? તમને મારા પર ગુસ્સો નથી આવતો? કાંજીએ કહ્યું કે એ તારું ભૂતકાળ હતું, જે હું બદલી શકું એમ નથી. જેમ તું એ છોકરાને ભૂલી નથી શકતી એટલો પ્રેમ કરે છે, તને લગ્ન કરીને નહીં લઈ ગયો છતાં પણ, તો હું પણ તને પ્રેમ કરું છું, ભલે ને તું મને પ્રેમ ના કરતી હો. મારા દિલમાં તું જ છો અને તું જ રહીશ. તું મને પ્રેમ કરે કે ના કરે, બસ એટલું કહીને સૂઈ ગયા. ધીરે ધીરે મને સમજાવા લાગ્યો કે જીવનમાં રંગરૂપનું મહત્વ નથી, કોણ તમને કેટલું પ્રેમ કરે છે, કેટલી કાળજી રાખે છે, એ મહત્વનું છે. ધીરે ધીરે કાંજીના એકતરફી પ્રેમ તરફ હું ખેંચાવા લાગી. જે રીતે કાંજી મારી કાળજી લેતા, એ જાણવા છતાં કે હું એને પ્રેમ નથી કરતી, છતાં પણ આટલું કાળજી અને પ્રેમ એ કઈ રીતે કરી શકે? થોડા દિવસો પછી મને ટાઇફોઇડ થઈ ગયો. ડૉક્ટરે મને 15 દિવસ આરામ કરવાનું કહ્યું. એ 15 દિવસ કાંજીએ મારી જે રીતે સરસંભાળ લીધી છે, જે કોઈ વ્યક્તિ ના કરી શકે. ત્યારે મને પૂરેપૂરું સમજાઈ ગયું કે સાચો પ્રેમ શું છે. હવે મને પણ કાંજી પ્રત્યે લાગણી થઈ ગઈ. કાંજીએ સાબિત કરી આપ્યું કે સાચો પ્રેમ ધીરજથી જીતી શકાય, ના કે કોઈ જોડી બળજબરીથી. એક દિવસ કાંજી રૂમમાં આવ્યા એટલે મેં મારી બાજુમાં આવવા માટે કહ્યું. કાંજી થોડા વિચાર કરવા લાગ્યા કે આને શું થયું આજે. પછી હું જેની પાસે ગઈ અને પ્રેમથી આલિંગન કર્યું અને કહ્યું, મને માફ કરજો, હું તમને સમજી ન શકી અને તમને લગ્નના 1 વર્ષ સુધી મારા પ્રેમ અને સંબંધ માટે તડપાવ્યા. બની શકે તો મને માફ કરજો. એટલું સાંભળીને કાંજી ખુશ થઈ ગયા અને મને જોરથી આલિંગન કરીને ભેટી પડ્યા અને બંને એકબીજાના પ્રેમમાં ખોવાઈ ગયા. મિત્રો, ઘણીવાર આપણે વ્યક્તિને રંગરૂપથી ઓળખતા હોઈએ છીએ, પણ ખરેખર વ્યક્તિની સાચી ઓળખ એના સ્વભાવથી થાય છે. વાત ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. આવી બીજી વાર્તાઓ માટે સબસ્ક્રાઇબ જરૂર કરજો. આભાર.